એક માનીતું તળાવ છે અને એક અણમાનીતું તળાવ છે. માનીતું તળાવ પણ હવે લગભગ અણમાનીતા જેવું જ થઈ ગયું છે, પણ અણમાનીતું તળાવ તો બહુ જ ખરાબ થઈ ગયું છે. જે ઘણા વખતથી આપણે ત્યાં જોઈ રહ્યા છીએ કે ત્યાં કને જળકુંભીનો પ્રશ્ન ઊભો થયો છે અને એનું કારણ એ છે કે ત્યાં કને ગટર ઠલવાય છે. આપ જાણો છો કે જ્યારે ગટર ઠલવાય ત્યારે એમાં ઓર્ગેનિક જે મેટર હોય એ આ પ્લાન્ટને ગ્રો કરવામાં ખૂબ હેલ્પ કરે અને એ કારણે કેટલાય વખતથી જે દેશોત્સવ તળાવ છે એ તળાવને બદલે આ જળકુંભીની એક ગંદી જગ્યા બની ગઈ છે. એના માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. 26 જાન્યુઆરીએ અમારા મિત્રોએ ભેગા થઈને ત્યાં રસ્તા રોકો આંદોલન કરી અને એ કોશિશ પણ કરી કે ભાઈ તંત્રને જગાડવામાં આવે ને તંત્ર આ વિશે પગલાં લે. જે તે વખતે તંત્રએ અધૂરા પગલાં લઈને સાફ કરવાની કોશિશ કરી છે, લીપાપોતી કરી છે અને મતલબ ખાનાપૂર્તિ કરી છે, પણ આના માટે જે નક્કર પ્રોગ્રામ બનવો જોઈએ એ ક્યારે પણ બન્યો નથી. અમારા સૌને એવી લાગણી અને માગણી છે, માત્ર પાર્ટી તરીકે નહીં પણ ભુજના નાગરિક તરીકે પણ અમારી એવી લાગણી અને માગણી છે કે દેશેશ્વર તળાવને માનીતા તળાવ તરીકે ટ્રીટ કરવામાં આવે અને એની અંદર આજે કચરો ફેંકવામાં આવે છે, એની અંદર આજે ગટર ભેળવવામાં આવે છે, આ બધા પ્રશ્નોનો હલ કાયમી શોધવામાં આવે અને જળકુંભી દૂર કરવામાં આવે ને ફરી પાછી જળકુંભી ન થાય એના માટે પૂરેપૂરા વૈજ્ઞાનિક ઉપાયો લેવામાં આવે. માત્ર દૂર કરવાથી સાહેબ શું કહે કે કામ પૂરું નથી થવાનું. એનાથી તો ખાલી એક ટેન્ડર પડે ને ટેન્ડર પૂરું થશે, વળી બીજું ટેન્ડર પડશે, વળી ત્રીજું પડશે. જ્યાં સુધી તળાવની અંદર ગટર બંધ નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાનો હલ થવાનો નથી, કેમ કે ઓર્ગેનિક મેટર આવશે ત્યાં સુધી આ પ્લાન્ટ થવાનો જ છે, નક્કી જ છે. તો એના માટે અમે આજે આપને ખાસ વિનંતી કરવા માટે આવ્યા છીએ. આપ બિઝી છો, મંત્રી આવેલા છે તો પણ અમને સમય આપ્યો એ માટે આપનો આભાર માનીએ છીએ. ને સર અમે 100 નગરપાલિકાઓને પર આપી આવ્યા હતા, આરોગ્ય બધા જાણ કરી આવ્યા હતા ને કલેક્ટર સાહેબને પણ આપ્યા હતા ને 26 તારીખના જે અમે એમાં સફાઈ કરવાનું કલેક્ટર સાહેબને મંજૂરી લીધી હતી તો સફાઈ કરવા માટે તો અમને એમાં ન લીધો, પણ સૂત્રોધાર કરીને પછી ચીફ ઓફિસર સાહેબ તો જઈને તો પ્રાંત અધિકારી સાહેબ અમને એમ કીધું હતો આશ્વાસન કે ભાઈ 3 કે 4 મહિનામાં થઈ જશે. તો તેને આજે પૂરા 5 મહિના થયા છે. 16 જાન્યુઆરીના લીધો હતો ને આજે 16/5 છે, પૂરા 5 મહિના થયા છે. તો આ બધા મારા કણ હું ઓછી લઈ આવ્યો હતો અને નગરપાલિકાની બધી ને કલેક્ટર સાહેબની તો એ બધું અમે લિખિતમાં પર આપેલો હતો.